હા, તો પહેલા સાહેબને એવું કેવું છે કે પહેલા આપણે જેમના માટે ભેગા થયા છીએ એવા સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓ, જે ગામનું નામ બોલું તો આખી ટીમ એમની એ અહીંયા આવશે અને એમનું અહીંયા મંચ પરથી સન્માન થશે ફુલાર અને મોમેન્ટોથી. તો હું નામ બોલું છું. પહેલું ચાટાવાડા ગામ, એમના સરપંચનું નામ બોલું છું રિઝવાનાબેન મુસ્તાકભાઈ કડીવાર. સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તાળીઓથી વધાવી લેજો મિત્રો. અને એમના સભ્ય શ્રી કોઈ આવ્યા હોય ફુલહાર અને મોમેન્ટોથી સ્વાગત કરશે ચાટાવાડાના સરપંચશ્રીનું, ઉપસરપંચશ્રીનું અને સભ્યોનું. તાળીઓ પાડતા રહેજો મિત્રો. ત્યારબાદ સિદ્ધપુર તાલુકાના એક સરપંચ શ્રી તાળીઓથી વધાવી લઈશું મિત્રો. જબરજસ્ત. હવે સરસ્વતી તાલુકાનું અજુજા ગામ અને જબુબેન સોમરતજી ઠાકોર સરપંચશ્રી, ભીખીબેન જોગાજી ઠાકોર ઉપસરપંચશ્રી અને સભ્યશ્રીઓ, આપ સૌ આપની આખી ટીમ અહીંયા પધારે મંચ ઉપર. લવારા ગામ તૈયાર છે. સિદ્ધપુર તાલુકાનું લવારા ગામ. સરપંચ શ્રીનું નામ બોલું છું પાલસનજી જસવંતજી ઠાકોર સાહેબ. હા, આપ સૌને નમ્ર વિનંતી છે કે પ્રોગ્રામ આપણો ચાલુ જ છે, એટલે જેનું સન્માન થઈ જાય એ પોતાનું સ્થાન લઈ લે. પ્રોગ્રામ આપણો સળંગ ચાલુ જ રહેશે. ત્યારબાદ સરસ્વતી તાલુકાનું મુના ગામ તૈયાર રહે. મુના
ઉના ગામના સરપંચ શ્રી હંસાબેન દિનેશભાઈ ચમાર અને ઉપસરપંચ શ્રી કૈલાસબેન મગનભાઈ રબારી અને સભ્યશ્રીઓ આપ સૌ તૈયાર રહે. હા, મુના ગામના સરપંચ શ્રી કૈલાસબેન દિનેશભાઈ ચમાર તેમજ જમનાબેન હંસાબેન દિનેશભાઈ ચમાર તેમજ ઉપસરપંચ શ્રી કૈલાસબેન મગનભાઈ રબારી અને સભ્યશ્રીઓ આપ સૌનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓથી વધાવી લેજો મિત્રો. ત્યારબાદ સિદ્ધપુર તાલુકાનું ડિંડોલ ગામ જેના સરપંચ શ્રીનું નામ છે જેના ફાતેમા અહેમદ અલી અસામદી. આપની ટીમ તૈયાર રહે. ડિંડોલ ગામ અત્યારે હાલ મુન્ના ગામનું સન્માન ચાલી રહ્યું છે. તાળીઓથી આપ સૌ સન્માન કરીશું, એમનું અભિવાદન કરીશું. ડિંડોલ ગામના સરપંચ શ્રી જૈનબ ફાતેમા અહેમદ અલી અસામદી અને ઉપસરપંચ શ્રી અને એમના સભ્યશ્રીઓ આપ સૌનું સ્વાગત છે. તાળીઓથી વધાવી લેજો. ત્યારબાદ સરસ્વતી તાલુકાનું બાડસણ ગામના સરપંચ શ્રી સવિતાબેન કેસરભાઈ રબારી અને ઉપસરપંચ શ્રી મંગળજી પખાજી ઠાકોર સાહેબને વિનંતી કરું છું આપણી ટીમ લઈ અને મંચ તરફ પ્રયાણ કરે. હા, તાળીઓ પાડતા રહેજો મિત્રો. અને ખાસ વિનંતી છે કે જેમનું સન્માન થઈ જાય એ પોતાનું સ્થાન ગ્રહણ કરે. પ્રોગ્રામ હજી આગળ બાકી છે આપણો. અને આપ સૌને અહીંયાથી પ્રોગ્રામના અંતે સ્વરૂચિ ભોજન લઈ અને જવાનું છે, એટલે આપ પોતાનું સ્થાન લેજો. ત્યારબાદ સિદ્ધપુર તાલુકાનું ચંદ્રાવતી ગામ સરપંચનું નામ છે પરમાર સીતાબેન લક્ષ્મણભાઈ. એ એમની ટીમ લઈ અને મંચ તરફ પ્રયાણ કરે. ચંદ્રાવતી ચંદ્રાવતીના સરપંચ શ્રી પરમાર સીતાબેન લક્ષ્મણભાઈ અને એમની ટીમ મંચ તરફ આવી ગઈ છે. મહાનુભાવો એમનું સન્માન કરશે, આપણે તાળીઓથી વધાવી લઈશું. દેલવાડા સરસ્વતી તાલુકાનું દેલવાડા ગામ એના સરપંચ શ્રી વિજાબેન મોગજીજી ઠાકોર અને ઉપસરપંચ શ્રી જગમાલજી જવાનજી ઠાકોર એમની ટીમ લઈ અને મંચ તરફ આવી જાય. દેલવાડા ગામ દેલવાડા ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી અને સભ્યશ્રીઓ તમામ આવી જાય.
દેલવાડા પછી સિદ્ધપુર તાલુકાનું કલ્યાણા ગામ તૈયાર રહે. સરપંચશ્રીનું નામ બોલું છું, ઇન્કાબેન સનાજી ઠાકોર અને ઉપસરપંચશ્રી અને સભ્યશ્રીઓ આપની ટીમ લઈ અને મંચ તરફ પ્રયાણ કરે. હા, દેલવાડા ચાલે. અત્યારે દેલવાડા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને એમના સભ્યશ્રીનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવી લઈશું. કલ્યાણા પછી સરસ્વતી તાલુકાના અત્યારે હાલ કલ્યાણા ગામ ઇન્કાબેન સનાજી ઠાકોર સરપંચશ્રી અને એમની ટીમ નું સન્માન થવા જઈ રહ્યું છે. તાળીઓથી વધાવી લઈશું મિત્રો. હવે સરસ્વતી તાલુકાનું મેસર ગામ, જેમના સરપંચશ્રી છે રંગુજી ચંદુજી ઠાકોર અને એમની ટીમ, ઉપસરપંચ છે હીરાભાઈ નાથાભાઈ પટેલ. મેસર ગામ તૈયાર રહે અને મંચ તરફ પ્રયાણ કરે. મેસર ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને સભ્યશ્રીઓ મંચ તરફ આવી જાય. કલ્યાણા ગામ માટે જબરજસ્ત તાળીઓ પાડી દઈશું મિત્રો. મેસરના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને સભ્યશ્રીઓ મંચ ઉપર આવી જાય. તાળીઓથી વધાવી લેજો મિત્રો. ત્યારબાદ આંકવી ગામના સરપંચશ્રી દક્ષાબેન રાજેન્દ્રકુમાર પટેલ અને એમની ટીમ, આંકવી ગામ. આંકવી ગામની ટીમ તૈયાર રહે, મંચ તરફ પ્રયાણ કરે. અત્યારે હાલ મેસર ગામનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓથી વધાવી લઈશું આપણે. આંકવી ગામના સરપંચશ્રી અને સભ્યશ્રીઓ, ઉપસરપંચશ્રી મંચ ઉપર આવે. ત્યારબાદ સરસ્વતી તાલુકાનું લક્ષ્મીપુરા વદાણી ગામ તૈયાર રહે. લક્ષ્મીપુરા વદાણી ગામના સરપંચનું નામ છે સલીમ અનવર શાહ ફકીર અને ઉપસરપંચશ્રી છે મોહમ્મદ અશરફ ઇબ્રાહિમ બદરા. લક્ષ્મીપુરા વદાણી ગામ આવી ગયું છે. હા, મંચ ઉપર આવી જાય. લક્ષ્મીપુરા વદાણી ગામ નું સ્વાગત થઈ જવા રહ્યું છે. આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું. સિદ્ધપુર તાલુકાનું મેળોજ ગામ, મેળોજના સરપંચશ્રી હતીબેન દલસનજી ઠાકોર અને એમના ઉપસરપંચશ્રી અને સભ્યશ્રીઓની ટીમ લઈ અને મંચ તરફ પ્રયાણ કરે. અત્યારે વદાણી ગામનું અભિવાદન થઈ રહ્યું છે. તાળીઓથી વધાવી લઈશું મિત્રો. મેળોદ ગામ આવી ગયું છે.
સરપંચ ભાઈ સન્માન થઈ રહ્યું છે, તાળીઓથી વધાવતા રહેજો મિત્રો. હું વિનંતી કરીશ મેળોજ ગામના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી એ મંચ ઉપર આવે. મેળોજ ગામ અત્યારે હાલ મેળોજ ગામના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી અને સભ્યશ્રીઓનું સન્માન થઈ રહ્યું છે. આપ સૌ તાળીઓથી એને વધાવી લેજો. ત્યારબાદ સરસ્વતી તાલુકાનું ભીલવણ ગામ એના સરપંચ શ્રી આસિફભાઈ ઉસ્માનભાઈ બાદરપુરા અને ઉપસરપંચ શ્રી આદિલભાઈ અબ્બાસભાઈ આરોડિયા અને એમની ટીમ સભ્યશ્રીઓ તમામ ભીલવણ ગામ તૈયાર રહે. અત્યારે મેળોજનું સન્માન થઈ રહ્યું છે. સરપંચ ભાઈ હાથ ઊંચો કરી નીકળે, સરપંચ એવો હાથ ઊંચો કરી નીકળે ને ખબર પડે કે આ સરપંચ. ભીલવણ ગામનું સ્વાગત છે એમના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી અને સભ્યશ્રીઓનું. તાળીઓથી વધાવી લેજો. ભીલવણ પછી સિદ્ધપુર તાલુકાનું ચાંદણસર ગામના સરપંચ શ્રી આસિયાના બાનુ મુસ્તુફાભાઈ પિંડારા, ઉપસરપંચ શ્રી અને એમની ટીમ તમામ સભ્યશ્રીઓ જે આવ્યા છે એ મંચ તરફ પ્રયાણ કરે. અત્યારે ભીલવણ ગામનું સન્માન થઈ રહ્યું છે. ભીલવણ ગામના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી અને સભ્યશ્રીઓનું. ચાંદણસર ગામ ના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી અને સભ્યશ્રીઓ મંચ તરફ પ્રયાણ કરે. ત્યારબાદ સરસ્વતી તાલુકાનું લાખડપ ગામ હા સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી અને સભ્યશ્રીઓ ટીમ આખી ટીમ મંચ તરફ પ્રયાણ કરે. અત્યારે ચાંદણસર ગામનું સન્માન થઈ રહ્યું છે. આપ સૌ તાળીઓથી વધાવી લેજો. સાહેબ શ્રી ચાંદણસર ગામના સરપંચ ઉપસરપંચ અને સભ્યોનું સન્માન કરી રહ્યા છે. પેલી બાજુ આવો બાજુ. લાખોડ ગામ આવી ગયું છે. લાખોડ ઓકે. બહુમતી બહેનોની છે. અત્યારે હાલ લાખડપ ગામનું સરપંચ ઉપસરપંચ અને સભ્યશ્રીનું સન્માન થઈ રહ્યું છે. લાખડપ સરસ્વતી તાલુકાનું. એના પછી તૈયાર રહે સિદ્ધપુર તાલુકાનું સુજાણપુર ગામ. સરપંચશ્રીનું નામ છે નારાયણભાઈ મગનભાઈ પટેલ અને ઉપસરપંચશ્રી અને સભ્યશ્રીઓ તમારી ટીમ લઈને મંચ તરફ પ્રયાણ કરે. તાળીઓ પાડતા રહેજો મિત્રો. સન્માન થઈ રહ્યું છે, અભિવાદન થઈ રહ્યું છે સાહેબ શ્રીના હસ્તે. સુજાણપુર ગામ આવી ગયું. સુજાણપુર ત્યારબાદ સરસ્વતી તાલુકાનું વડુ ગામ એના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી અને સભ્ય આખી ટીમ મંચ તરફ આવી જાય.
વડુ ગામ આવી ગઈ ટીમ. હા ઉભા રહેજો સરપંચ સાહેબ. વિધાનપુર બાજે ધારાસભ્ય નું ગામ. હા તાળીઓથી વધાવી લેજો મિત્રો. હવે સરસ્વતી તાલુકાનું વડુ ગામ ના સરપંચશ્રી ઉપસરપંચશ્રી અને સભ્યશ્રીઓનું સન્માન થવા જઈ રહ્યું છે. વડુ ગામ. ત્યારબાદ સિદ્ધપુર તાલુકાનું સેદરાણા ગામ. સિદ્ધપુર તાલુકાનું સેદરાણા ગામ ની આખી ટીમ સરપંચશ્રી ઉપસરપંચશ્રી અને સભ્યશ્રીઓ તૈયાર રહે, મંચ તરફ પ્રયાણ કરે. અત્યારે વડુ ગામનું સન્માન થઈ રહ્યું છે. આપ સૌ તાળીઓથી વધાવી લેશો. સેદરાણા ગામની ટીમ આવી ગઈ છે. ઓકે. સેદરાણા ગામ આવ્યું છે. અત્યારે સેદરાણા ગામનું સન્માન થવા જઈ રહ્યું છે. ત્યારબાદ સરસ્વતી તાલુકાનું સિયોલ ગામની ટીમ તૈયાર થઈ જાય. સરસ્વતી તાલુકાનું સિયોલ ગામ એમના સરપંચ શ્રી આખી ટીમને લઈ અને મંચ તરફ પ્રયાણ કરે. તાળીઓ પાડતા રહેજો મિત્રો, તાળીઓથી વધાવી લેજો. આપ સૌનું જ સન્માન છે. સિયોલ ગામ આવી ગયું છે. સિયોલ ગામનું સન્માન થવા જઈ રહ્યું છે. સિયોલ પછી સિદ્ધપુર તાલુકાનું સેવાલણી ગામ. સરપંચનું નામ છે સબ્બીર અલી હબીબભાઈ મોમાયા. એમની ટીમ લઈ અને મંચ તરફ પ્રયાણ કરે. સેવાલણી. સિદ્ધપુર તાલુકાનું સેવાણી ગામ એમની ટીમ લઈ સરપંચ શ્રી અત્યારે સિયોલ ગામનું અભિવાદન થઈ રહ્યું છે. તાળીઓથી વધાવી લઈશું. સેવાણી ગામના આવી ગયા છે. હવે આ શિવાલણી ગામનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓથી વધાવી લઈશું મિત્રો. હવે સરસ્વતી તાલુકાનું ઊંટવાડા ગામ એમના સરપંચ શ્રી એમની ટીમ લઈ અને મંચ તરફ ઊંટવાડા ગામ સરસ્વતી તાલુકાનું. અત્યારે સેવાણી ગામના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી અને સભ્યશ્રીઓનું સન્માન થઈ રહ્યું છે. આપ સૌ તાળીઓથી વધાવી લઈશું. ફોટાવાળા તૈયાર થઈને આપવા આવી જવાનું હોય ફટ ઊંટવાડા ગામ આવી ગયું છે. ઘરમાં મોટો બનાવી દેવાનો, ઘરમાં બનાવી દેવાનો. ત્યારબાદ ઊંટવાડા ગામ છે.
ઊંટવાડ ગામની આખી ટીમ છે, સરપંચશ્રી ઉપસરપંચશ્રી, એના પછી કુંવારા ગામના સરપંચશ્રી, કુંવારા સિદ્ધપુર તાલુકાનું કુંવારા ગામ, એના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને સભ્યશ્રીઓ તૈયાર રહે. કુંવારા ગામ અત્યારે હાલ ઊંટવાડા ગામનું અભિવાદન થઈ રહ્યું છે. એમના તમામ હોદ્દેદારો કુંવારા ગામ આવી ગયું. ભાઈ બીજા જે લોકોનું સન્માન થઈ ગયું છે, પોતાનું સ્થાન પોતાની જગ્યા પર લઈ લે, તો જે અહીંયા આપણા મહેમાનો બેઠા છે એ પણ જોઈ શકે, આખા પ્રોગ્રામનો આનંદ લઈ શકે. હા, લઈ લો. કુંવારા ગામ આવી ગયું. હા, ત્યારબાદ સરસ્વતી તાલુકાનું વાધી ગામના સરપંચશ્રી અને એમની ટીમ લઈને અહીંયા આવી જાય. વાધી ગામ અત્યારે કુંવારા ગામનું અભિવાદન થઈ રહ્યું છે. અત્યારે કુંવારા ગામનું અભિવાદન થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવી લઈશું. ત્યારબાદ સરસ્વતી તાલુકાનું વાધી ગામ. हेलो, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की, ભારત માતા કી. વાહ ભાઈ વાહ. મોટા ભાગના સરપંચોનું સન્માન સમારંભ થઈ રહ્યું છે અને આપ આવી ગરમીમાં બધા બેઠા છો, તમને ખૂબ ખૂબ અભિનંદન. બાકીના સરપંચનો જે તમારો સન્માન સમારંભ જે નિહાળ્યો, એમ બાકીના સરપંચોનું સન્માન સમારંભ આપ નિહાળો એવી આપ સૌને વિનંતી કરું છું. બધાના માટે ભોજન વ્યવસ્થા, બીજું ત્રીજું જે કઈ વ્યવસ્થા કરવાની હતી બધી કરી છે. ખાલી તમે થોડોક સમયનો ભોગ આપજો એવી આપ સૌને વિનંતી કરું છું. સાહેબશ્રીએ આપને વિનંતી કરી છે, આપ સૌ પોતાનું સ્થાન જાળવી રાખજો અને આ પ્રોગ્રામને પૂરેપૂરો માણજો. વાધી ગામનું અભિવાદન થઈ રહ્યું છે, તાળીઓથી વધાવી લઈશું વાધી ગામનું. ત્યારબાદ સિદ્ધપુર તાલુકાનું ખડિયાસણ ગામ તૈયાર રહે. આવી ગયા છે? હા, સિદ્ધપુર તાલુકાનું ખડિયાસણ ગામ. હા, લઈ લો. અત્યારે વાધી ગામનું સન્માન થઈ રહ્યું છે. ખડિયાસણ ગામના તમામ સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તમામ સભ્યશ્રીઓ તૈયાર રહે. અત્યારે ખડિયાસણ વાળા આવી જાઓ. ત્યારબાદ સરસ્વતી તાલુકાનું અબલુવા ગામ ના તમામ હોદ્દેદારો એ મંચ તરફ આવી જાય. અત્યારે ખડિયાસણ ગામનું સન્માન થઈ રહ્યું છે. હવે અબલુવા ગામનું સન્માન થવા જઈ રહ્યું છે. અબલુવા ના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને સભ્યશ્રીઓ. આપ સૌને નમ્ર વિનંતી છે કે અહીંયાથી સન્માન થઈ જાય જે ગામનું, એ ગામના તમામ હોદ્દેદારો એ અહીંયા પોતાનું સ્થાન લે અને પ્રોગ્રામને પૂરેપૂરો આપણે માણવાનું છે, તમામનું સન્માન કરવાનું છે અને ભોજનના અંતે આપણે વિદાય થવાનું છે. સાહેબ આપણને નમ્ર વિનંતી કરી છે, આપણે સૌ સાહેબની વિનંતીને વધાવી લઈશું
એટલે સન્માન થઈ ગયા પછી આપણે આપણું સ્થાન લઈશું. અબલુઆનું અત્યારે અભિવાદન થઈ રહ્યું છે. આપ સૌ તાળીઓથી વધાવી લેજો મિત્રો. સિદ્ધપુર તાલુકાનું હિસોર ગામ તૈયાર રહે. સિદ્ધપુર તાલુકાનું હિસોરના સરપંચ શ્રી અને એમની ટીમ લઈને મંચ તરફ આવી જાય. હિસોર ગામ હિસોરના સરપંચ જે છે મફતલાલ ગગાભાઈ ચૌહાણ, હિસોર ગામ તૈયાર રહે. હિસોર ગામ હા. અને અભિવાદન પાઠવું છું ઈશ્વર ગામના સરપંચ શ્રી જે પોતે મામલતદાર તરીકે રિટાયર્ડ થયા છે, મફતલાલ ગગાભાઈ ચૌહાણ. ત્યારબાદ સરસ્વતી તાલુકાનું કોટાવડ ગામ તૈયાર રહે. મંચ તરફ પ્રયાણ કરે. સરસ્વતી તાલુકાનું કોટાવડ ગામ, કોટાવડના તમામ ટીમ એ મંચ તરફ આવી જાય. અત્યારે ઈશ્વર ગામનું સન્માન થઈ રહ્યું છે, અભિવાદન થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવી લઈશું. કોટાવડ ગામની ટીમ એ મંચ તરફ પ્રયાણ કરે. કોટાવડ અત્યારે હાલ કોટાવડ ગામની ટીમ આવી રહી છે અને એમનું અભિવાદન થવા જઈ રહ્યું છે. કોટાવડ. ત્યારબાદ સિદ્ધપુર તાલુકાનું નાગવાસણ ગામ, સિદ્ધપુર તાલુકાનું નાગવાસણ ગામ ના સરપંચ શ્રી એમની ટીમને લઈ અને મંચ તરફ પ્રયાણ કરે. અત્યારે કોટાવડનું અભિવાદન થઈ રહ્યું છે. કોટાવડ ગામના તમામ જે હોદ્દેદારો છે, સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી અને સભ્ય શ્રી, તાળીઓથી વધાવી લઈશું મિત્રો. બસ આટલી જગ્યા મંચને આગળ થોડી રાખીશું આપણે, તો તમામ લોકો પ્રોગ્રામને માણી શકે. નાગવાસણ ગામના સરપંચ શ્રી એમની ટીમ લઈ અને મંચ તરફ આવી જાય. નાગવાસણ આવી ગયા છે. નાગવાસણ ગામના સરપંચ શ્રી અને એમની ટીમનું અભિવાદન થઈ રહ્યું છે. હા. તથા ખોડાણા ગામ, સરસ્વતી તાલુકાના ખોડાણા ગામ ના ઉપસરપંચ શ્રી, સરપંચ શ્રી એમની ટીમ લઈ અને અહીંયા મંચ તરફ પ્રયાણ કરે. મંચની આગળ બસ આ જ રીતે જગ્યા રાખશું તો જેથી કરી અને ફોટોગ્રાફ સારી રીતે લઈ શકાય અને બેઠેલા તમામ મહેમાનો પ્રોગ્રામને માણી શકે. ખોડાણા ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી અને એમની ટીમ આવી ગઈ છે. ખોડાણા ગામ ઉમરુ ગામ, સિદ્ધપુર તાલુકાનું અત્યારે ખોડાણાનું અભિવાદન થઈ રહ્યું છે. ઉમરુ ગામ, સિદ્ધપુર તાલુકાના ઉમરુ ગામના ઉપસરપંચ શ્રી અને એમના સભ્યશ્રીઓ ટીમ લઈને આવી જાય. અહીંયાથી જેનું સન્માન થાય એમને વિનંતી છે, મારી નમ્ર વિનંતી છે, હાર્ટલી રિક્વેસ્ટ છે કે પોતાનું સ્થાન લેશે. પ્રોગ્રામ હજી બાકી છે. ખોડાણા ગામનું અભિવાદન થઈ રહ્યું છે. તાળીઓથી વધાવી લઈશું. ઉમરુ ગામના સભ્યશ્રીઓ આવી ગયા છે. ઉમરુ ગામના ઉપસરપંચ શ્રી અને સભ્યશ્રીઓ આવી ગયા છે. એમનું અભિવાદન થવા જઈ રહ્યું છે. ત્યારબાદ સરસ્વતી તાલુકાનું કાતરા ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી અને સભ્યશ્રીઓ કાતરા
સરસ્વતી તાલુકાનું કાતરા ગામના તમામ સભ્યો સરપંચ ઉપસરપંચ મંચ તરફ પ્રયાણ કરે. અત્યારે ઉમરુ ગામનું અભિવાદન થઈ રહ્યું છે. ત્યારબાદ સરસ્વતી તાલુકાના કાતરા ગામના ઉપસરપંચ શ્રી સભ્યશ્રીઓ કાતરા ગામનું અભિવાદન થઈ જવા કાતરા ગામનું અભિવાદન થઈ રહ્યું છે. ત્યારબાદ સિદ્ધપુર તાલુકાનું મેત્રાણા ગામ તૈયાર રહે. મેત્રાણા સિદ્ધપુર તાલુકાનું મેત્રાણા ગામ મેત્રાણા ગામ સિદ્ધપુર તાલુકાનું સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી અને સભ્યશ્રીઓ આવી જાય. મેત્રાણા ગામ આવી ગયું. એંદલા ગામ સરસ્વતી તાલુકાનું એંદલા ગામ તૈયાર રહે. એંદલા સરસ્વતી તાલુકાનું એંદલા ગામ સરસ્વતી તાલુકાનું એડલા ગામ એડલા ગામના સભ્યશ્રીઓ આવી ગયા. સરપંચશ્રીને ઓકે. હા, હવે સરસ્વતી તાલુકાનું એડલા ગામના સભ્યશ્રીઓનું સરપંચનું એમનું અભિવાદન થવા જઈ રહ્યું છે. ત્યારબાદ સિદ્ધપુર તાલુકાનું કોટ ગામ સિદ્ધપુર તાલુકાનું કોટ એમના સરપંચ ઉપસરપંચ અને સભ્યશ્રીઓ સિદ્ધપુર તાલુકાનું ગણવાડા ગામ તૈયાર રહે. સિદ્ધપુર તાલુકાનું ગણવાડાના સરપંચશ્રી ઉપસરપંચશ્રી અને અત્યારે હાલ કોટ ગામનું અભિવાદન થવા જઈ રહ્યું છે. ત્યારબાદ ગણવાડા ગામના તમામ સભ્યશ્રીઓ સરપંચ ઉપસરપંચ અને સભ્યશ્રીઓ ગણવાડાના તૈયાર રહે. કોટ ગામનું અત્યારે અભિવાદન થઈ રહ્યું છે. અત્યારે ગણવાડા ગામનું અભિવાદન થઈ રહ્યું છે. ત્યારબાદ વાગડોદ ગામ સરસ્વતી તાલુકાનું વાગડોદ ગામ ઝડપથી મંચ તરફ પ્રયાણ કરે. સરસ્વતી તાલુકાનું વાગડોદ ગામ વાગડોદ ગામના આવી ગયા છે. હા, સરસ્વતી તાલુકાનું. અને ત્યારબાદ સિદ્ધપુર તાલુકાના દસાવાડા ગામ ના સરપંચ ઉપસરપંચ અને સભ્યશ્રીઓ આવી છે. પાટણના માનનીય ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ કેમરભાઈ દેસાઈ પધારી ચૂક્યા છે. તાળીઓથી જબરજસ્ત તાળીઓથી વધાવી લઈશું.
દસાવાળા આવી ગયા છે. દસાવાળાના સભ્યશ્રીઓ હા દસાવાળા ગામ આવી ગયું છે. હા, ત્યારબાદ તાવડિયા, સિદ્ધપુર તાલુકાનું તાવડિયા ગામ. તાવડિયા ગામના સરપંચ, ઉપસરપંચ અને સભ્યશ્રીઓ મંચ તરફ આવી જાય. બાકી છે. તાવડિયા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને સભ્યશ્રીઓ મંચ તરફ આવી જાય. આ તાવડિયા ચાલે છે. ત્યારબાદ પુનાસણ ગામ તૈયાર રહે. પુનાસણ ત્યારબાદ પુનાસણ ગામ ના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી આવી ગયા છે. ઓકે. તાવડિયા ગામના સભ્યશ્રીઓ નું સન્માન થઈ રહ્યું છે. ઉપસરપંચશ્રી, સરપંચશ્રી નું અભિવાદન થઈ રહ્યું છે. સરસ્વતી તાલુકાનું વાણા ગામ તૈયાર રહે. હા, પુનાસન ગામનું અભિવાદન થઈ રહ્યું છે. હવે તાળીઓથી વધાવી લઈશું મિત્રો. બધા જ ગામના અભિવાદન થઈ રહ્યા છે સ્ટેપ બાય સ્ટેપ. થોડી જગ્યા રાખીશું મંચ આગળ, જેથી કરી વાણા આવી વાણા પુનાસણ ગામનું અભિવાદન થઈ રહ્યું છે. ત્યારબાદ વાણા ગામ. ઓકે, વાણા ગામનું અભિવાદન થઈ રહ્યું છે. આપ સૌ તાળીઓથી વધાવી લેશો. હા, ત્યારબાદ મેત્રાણા ગામના સરપંચશ્રી તૈયાર રહે. મેત્રાણા ગામના સરપંચશ્રી હાલ થોડી વાર રાહ જુઓ. મેત્રાણા ગામના સરપંચ શ્રી જાય મંચ ઉપર, એમનું અભિવાદન કરવામાં આવે છે. મેત્રાણા ગામ અને સભ્યશ્રીઓ
કોઈટા તૈયાર રહે. કોઈટા ગામના ઉપસરપંચ શ્રી, સરપંચ શ્રી અને સભ્ય શ્રી, કોઈટા ગામ, સરસ્વતી તાલુકાનું કોઈટા ગામ એ મંચ તરફ આવે. સરસ્વતી તાલુકાનું કોઈટા. કોઈટા વાળા, હા. હવે કોઈટા ગામનું સન્માન થવા જઈ રહ્યું છે. કોઈટાના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, જેનું સન્માન થઈ ગયું હોય પોતપોતાનું સ્થાન લઈ લે પ્લીઝ. આપ પોતાનું સ્થાન લઈ લો તો અન્ય ગામ આવી શકે છે. હા. ત્યારબાદ સિદ્ધપુર તાલુકાનું મેથાણ ગામ. મેથાણ ગામ તૈયાર રહે. સિદ્ધપુર તાલુકાનું ભાઈ. કોઈટા ગામનું અભિવાદન થઈ રહ્યું છે. અત્યારે હાલ કોઈટા ગામનું અભિવાદન થઈ રહ્યું છે. ત્યારબાદ મેથાણ ગામના સભ્યશ્રીઓ તૈયાર રહે અને પ્લીઝ મંચ આગળથી બીજા એક્સ્ટ્રા માણસો હોય તો એ જગ્યા રાખે, જેથી કરી ફોટોગ્રાફ સારો આવી શકે અને જે મહેમાનો બેઠા છે એ પ્રોગ્રામને માણી શકે. અત્યારે હાલ કોઈટા ગામનું સન્માન થઈ રહ્યું છે. મેથાણ ગામના તમામ હોદ્દેદારો, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને સભ્યશ્રી તમામ આવી જાય. મેથાણ ગામ પછી અત્યારે કોઈટાનું સન્માન થઈ રહ્યું છે. મેથાણ પછી વાસણી ગામના સરપંચશ્રી અને તમામ સભ્યોની ટીમ લઈને આવી જાય. વાસણી અત્યારે મેથાણ ગામનું અભિવાદન થઈ રહ્યું છે. વાસણી ગામ સરસ્વતી તાલુકાનું, એના તમામ હોદ્દેદારો, સરપંચશ્રી અને ઉપસરપંચશ્રી સભ્યો આવી જાય. મેથાણ ગામનું અભિવાદન થઈ રહ્યું છે. મંચની આગળ થોડી જગ્યા રાખીશું મિત્રો. વધારાના મિત્રો જે હોય પ્લીઝ. વાસણીના આવી ગયા છે સભ્યો. તાળીઓથી વધાવી લઈશું. મેથાણ ગામનું અભિવાદન થઈ રહ્યું છે. વાસણી ગામ આવી ગયું છે. વાસણી પછી સિદ્ધપુર તાલુકાનું ચંદ્રેશ્વરપુરા ગામ તૈયાર રહે. સિદ્ધપુર તાલુકાનું ચંદ્રેશ્વરપુરા ના સરપંચશ્રી અને ઉપસરપંચ તેમજ સભ્યશ્રીઓ. વાસણી ગામનું સન્માન થઈ રહ્યું છે. ચંદ્રેશ્વરપુરા સિદ્ધપુર તાલુકાનું અભિવાદન કરી. સરસ્વતી તાલુકાના જાખા ગામ, સરપંચશ્રી એમની ટીમને લઈને આવી જાય. સરસ્વતી તાલુકાનું જાખા ગામ અત્યારે ચંદ્રેશ્વરપુરા નું અભિવાદન થઈ રહ્યું છે.
જાખા ગામના સરપંચ શ્રી આવી ગયા છે, જાખા સરસ્વતી તાલુકાના. સિદ્ધપુર તાલુકાનું કારણ ગામ, સિદ્ધપુર તાલુકાનું કારણ ગામ. હા, સરપંચ શ્રી એમની ટીમને લઈને આવી જાય ઝડપથી. સિદ્ધપુર તાલુકાનું કારણ ગામ. કાયણ ગામ આવી ગયું છે. ત્યારબાદ ગાગલાસણ ગામ, સિદ્ધપુર તાલુકાનું ગાગલાસણ ગામ. જો આવી ગયો હોય સરપંચ શ્રી અને એમની ટીમ, ગાગલાસણ ગામ. બીજું સર આ કાયણ ચાલે છે ને, કાયણ ગામનું અભિવાદન થઈ રહ્યું છે. ગાગલાસણ ગામના આવે છે. હા, દેથડી ગામ તૈયાર છે. સિદ્ધપુર તાલુકાનું દેથડી ગામ. દેથડી નું કોઈ આવ્યું છે? સરપંચ શ્રી, ઉપસરપંચ આવે છે. ઓકે, દેથડી ગામ આવી ગયા છે. હા, દેથડી ગામ. પછી જોઈ લેજો, આ બે માંથી બોલી ડુંગરિયાસણના સરપંચ શ્રી ડુંગરિયાસણ આવી ગયા છે. જાફરીપુરા વરસીલા ગામના હા સરપંચ શ્રી અને એમની ટીમ આવી જાય. વરસીલા ગામ. વરસીલા ગામના આવી ગયા છે. ઓકે, થેન્ક યુ. ત્યારબાદ વરસીલા પછી જાફરીપુરાના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી અથવા સભ્યશ્રીઓ. જાફરીપુરા ગામ. વરસીલાનું અભિવાદન થઈ રહ્યું છે. વરસીલા પછી જાફરીપુરા ગામના અત્યારે વરસીલા ગામનું અભિવાદન થઈ રહ્યું છે.
ત્યારબાદ હા જા જા. જાફરીપુરાનું અભિવાદન થઈ રહ્યું છે. જાફરીપુરા ગામ. ત્યારબાદ સમોડા ગામ. સમોડાના સરપંચ શ્રી અને કોઈ નથી આવ્યા. સેસા ગામ. સેસા ગામના સરપંચ શ્રી અને એમની ટીમ જો આવી હોય. હવે ભાઈ આપ સૌ પોતાનું સ્થાન લઈ લઈશો. ખરેખર આપણે અહીંયા સૌ પ્રથમ પહેલા જે મંચ ઉપર મહાનુભાવો બેઠા છે એમનું સન્માન કરવાનું હતું, પણ એમને જ કહ્યું કે જેમના સન્માન માટે આપણે બોલાયા છે પહેલું સન્માન એમનું કરવું છે. તો હવે આપણે જે મંચ ઉપર આપણા મહાનુભાવો આવ્યા છે તો સૌથી પ્રથમ હું નામ દઈશ માનનીય જગદીશભાઈ ઠાકોર સાહેબનું, જે મેમ્બર છે CWC, પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ. અમિતભાઈ માકણુજીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, એમનું સ્વાગત કરશે. આપ સૌ તાળીઓથી વધાવી લઈશું. ત્યારબાદ પાટણ તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સાહેબનું સ્વાગત બિપિનભાઈ દવે, કાર્યકારી પ્રમુખ સિદ્ધપુર શહેર કરશે. તાળીઓથી વધારી લઈશું. જબરજસ્ત તાળીઓ પાડીશું. તાળીઓ પાડતા રહેજો મિત્રો. ત્યારબાદ ગેમરભાઈ દેસાઈ, માનનીય શ્રી ગેમરભાઈ દેસાઈ, પ્રમુખ પાટણ જિલ્લા કોંગ્રેસ નું સ્વાગત, એમનું સ્વાગત કરશે જબ્બરસિંહ ઠાકોર, પ્રમુખ સરસ્વતી તાલુકો. તાળીઓથી વધાવી લેજો. ત્યારબાદ માનનીય બાબુજી ઠાકોર, પૂર્વ જિલ્લા પ્રમુખ, એમનું સ્વાગત જયદીપસિંહ કરશે. ત્યારબાદ શંકરજી ઠાકોર, એમનું સ્વાગત દીપકભાઈ કરશે. નાગજીજી ઠાકોરનું સ્વાગત એ તો જયદીપભાઈ કરશે. અભયસિંહભાઈ નું સ્વાગત વાલજીભાઈ કરશે. છે ને? હા, થઈ ગયું. અમિતભાઈ માકણોજીયા સાહેબ, તાલુકા પ્રમુખ, એમનું સ્વાગત. અમિતભાઈ માકણોજીયા સાહેબ, એમનું સ્વાગત અમરસંગ કરશે.
ત્યારબાદ ડીઆઈ પટેલ સાહેબનું સ્વાગત પ્રકાશભાઈ કરશે. ડીઆઈ પટેલ સાહેબનું સ્વાગત પ્રકાશભાઈ કરશે. ત્યારબાદ બિપિનભાઈ દવે સાહેબનું સ્વાગત મહેન્દ્ર દેસાઈ કરશે. દીપકભાઈ તમે કરી દો છે ને મહેન્દ્રભાઈ. દાદુજી ઇકબાલભાઈ વિપિનભાઈ પછી ઇકબાલભાઈ વડુ એમનું સ્વાગત દાદુજી કરશે. ચમનજી ઠાકોર સાહેબનું સ્વાગત વાલજીજી કરશે. ચમનજી ઠાકોરનું સ્વાગત વાલજીજી કરશે. તાળીઓથી વધાવી લેજો મિત્રો, તાળીઓ પાડતા રહેજો. જબ્બર સંઘનું સ્વાગત પ્રવીણજી કરશે. જબ્બર સંઘ ઇબ્રાહીમભાઈ નું સ્વાગત પ્રકાશજી કરશે. ઇબ્રાહીમભાઈ હા મેળો જ પ્રકાશજી મેળો જ. ઇબ્રાહીમભાઈ નું સ્વાગત. ત્યારબાદ વધુજી નું સ્વાગત વાલજીજી કરશે. વધુજી અને હંસાબેન એમનું સ્વાગત જયાબેન કરશે. હંસાબેન નું સ્વાગત જયાબેન કરશે. હવે મંચ ઉપર થોડી જગ્યા કરી દઈશું પ્લીઝ. હા હવે પ્લીઝ મંચ ઉપર થોડી જગ્યા કરી દઈશું. હવે તમામ મહેમાનશ્રીઓ માટે ચોક્કસ સાહેબ એક પંક્તિ કહી દઉં અને પછી પ્રવચન કરીએ. आप સૌનું સન્માન માટે એક પંક્તિ ચોક્કસ કહી. गा सकूं आपका नगमा, गा सकूं आपका नगमा, वो साज कहां से लाऊं, सुना सकूं कुछ आपको, वो अंदाज कहां से लाऊं. यूं तो चांद की तारीफ करना आसान है, मगर कर सकूं आपकी तारीफ वो अल्फाज कहां से लाऊं. थैंक यू. હવે હું સૌપ્રથમ ગેમરભાઈ દેસાઈ પ્રમુખ પાટણ જિલ્લા કોંગ્રેસ ને વિનંતી કરીશ કે આવી અને પ્રાસંગિક પ્રવચન કરશે. ગેમરભાઈ દેસાઈ. બોલો ભારત માતા કી. થોડો ઉજાસ આવે ને. આજે એક ભગીરથ કાર્ય કહેવાય. સારા એવા પ્રસંગમાં સિદ્ધપુર વિધાનસભા સરપંચશ્રીઓના અભિવાદન કાર્યક્રમમાં સિદ્ધપુર ખાતે ઉપસ્થિત આપણા સૌના મુરબ્બી, આપણા રાહબર, આપણા મોભી, હર હંમેશા પાટણની જેમને ચિંતા કરી છે એવા અને આજની સભાના અધ્યક્ષ એવા સન્માન્ય CWCના મેમ્બર જગદીશભાઈ ઠાકોર સાહેબ, એવા એક્ટિવ બાહોશ અને આપ ટીવીના માધ્યમથી હર હંમેશા એમના વિધાનસભામાં લડાયક મૂડ જોતા હશો એવા પાટણના એક્ટિવ ધારાસભ્ય સન્માન્ય શ્રી કિરીટભાઈ,
આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જેમનું દાનવીર રત્નમાં નામ છે એવા સન્માન્ય ચંદનજીભાઈ, પૂર્વ પ્રમુખ સન્માન્ય બાબુજીભાઈ, પૂર્વ પ્રમુખ સન્માન્ય શંકરજીભાઈ, સન્માન્ય પ્રદેશના હોદ્દેદાર ને મારા મામા એવા શ્રી નાગજી મામા, સન્માન્ય અભયસિંહભાઈ, તાલુકા પ્રમુખ અમિત કાકા, જબ્બરભાઈ, ઇકબાલભાઈ અને સમસ્ત મંચ અને સામે બેઠેલા પૂરા વિસ્તારમાંથી પધારેલા સરપંચશ્રીઓ અને આગેવાનશ્રીઓ, સૌ પ્રથમ તો આપે જે ગ્રામ પંચાયતની સુકાન સંભાળી એ બદલ સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને પ્રમુખ તો છું પણ ભોય છું એટલે આશીર્વાદ આલું છું કે સંપૂર્ણપણે 5 વર્ષ નિર્વિઘ્ને પાર પડી જાય અને સારી ગ્રાન્ટ મળે એવા આશીર્વાદ. આજે તો બાકીની જે વાતો છે આપણા ત્રણેય મહાનુભાવો કરશે, પણ સૌને શુભેચ્છાઓ. આવનારી ટૂંક જ સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, તો આપ સરપંચશ્રીઓ અને તમામ આગેવાનોને મારી વિનંતી છે કે આપ કામે લાગી જઈ અને આપણા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા બને એવા આપનાને મજૂરી કરવા, ક્યાંક મહેનત કરવા વિનંતી કરું છું. બીજું, સિદ્ધપુર તાલુકા અને શહેરના લોકોને પણ હું કહું છું કે આ કાર્યક્રમ પૂરો થયા પછી તરત જ નવા પ્રમુખશ્રીઓની અને શહેર પ્રમુખશ્રીઓની વરણી માટે શહેર પ્રક્રિયા રાખી છે. તો આ કાર્યક્રમ પત્યા પછી 1 કલાક 2 કલાક આપણે એ કાર્યક્રમમાં જોડાવા બધાને વિનંતી કરું છું. આ એક સરસ મજાના કાર્યક્રમમાં આપણા બાબા સાહેબ જે આ કાર્યક્રમ કર્યો અને અમને અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું અને બોલવાની તક આપી બદલ આયોજકોનો અને ચંદનજીભાઈનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. હવે હું આપણા માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર સાહેબને વિનંતી કરીશ કે આપણને કંઈક કહેશે. ભારત માતા કી શીરો બનાવ્યો છો પાછો, લાડવા. શીરો બંધ કર્યો હો મેં, પાછો હવે લાડવા શરૂ કર્યા. ભાઈ, લોકસભાની ચૂંટણીમાં ખૂબ શીરો ખવડાયો એટલે એમાં કોઈ વોળ ઉતર્યો નહીં. શીરો બંધ કરી હવે લાડવા મોહનથાળ 2 ચાલુ કર્યા. આજના આ સરસ મજાના કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા સરપંચો, ઉપસરપંચો, ડેલિગેટો, પંચાયતના સદસ્યો એના સન્માન સમારોહમાં ઉપસ્થિત આ વિસ્તારમાં હંમેશા ચિંતા કરી, તમારા નાના મોટા કામ કર્યા, તમારાથી પરિચિત CWCના મેમ્બર, પૂર્વ પ્રમુખ, પૂર્વ સાંસદ ભાઈ શ્રી મારા જગદીશભાઈ ઠાકોર સાહેબ, એક્ટિવ ધારાસભ્ય, પાટણમાં હંમેશા લડત આપે, ટીવી મીડિયામાં લડત આપે અને કોંગ્રેસ પાર્ટીની મજબૂત સાઈડ ઉપર હંમેશા લડતા રહેવા મારા ભાઈ કિરીટભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ગેબરભાઈ, શંકરજીભાઈ, બાબુજીભાઈ, અભિષેકભાઈ, ઇકબાલભાઈ, અમિતભાઈ, દશરથભાઈ, દીપકભાઈ, જયદીપભાઈ, જબ્બરભાઈ, ઇબ્રાહીમભાઈ, અમારા સૌ સન્માન્ય સાથી અને ખરેખર દિલથી આભાર માનું કે તમે આટલી મોટી સંખ્યામાં કોંગ્રેસના
સૈનિક બની, સૈનિક તાકાત બની અને આજે સન્માન સમારોહમાં હાજર આવી બધા નતમસ્તક નમન કરું છું ને વંદન કરું છું. સૌથી પહેલા તો ક્યાંય નાના મોટું મારું કામકાજ હોય, નાનામાં નાની કામની કોઈ યોજના હોય તો સૌથી પહેલા ચંદનજી ઠાકોરને ફોન કરજો. 2 વાગે તમારો ફોન 2 વાગે ઉપાડીશ ને 2 વાગે જવાબ આપીશ એવી ખાતરી આપો. આ વિસ્તારમાં નેતૃત્વ કરવામાં ક્યારેય ચૂક્યો નથી. ક્યારેય કોઈ પોલીસની દમનગીરી હોય, ટીડીઓની કોઈ દમનગીરી હોય કે રસ્તા પર કોઈ નાની મોટી સમસ્યાઓ હોય કે તમારી વચ્ચે કોઈ નાનો મોટો વિવાદ હોય તો સમાધાન કરવામાં ચંદનજી ઠાકોર પહેલા મોખરે રહ્યા છે. 2 દાડા પહેલા હું સિદ્ધપુર નગરપાલિકામાં વરસાદનું એક મોટું મોજું આવ્યું અને મારે કોઈ ટીકા ટુકડીમાં નથી પડવું, પણ પેપલા તળાવની અને મેં રસુલની અમુક જગ્યાની મેં મુલાકાતો જે લીધી એમાં 3 કિલોમીટર સુધી પાણી ભરાયેલું હતું. 3 કિલોમીટર સુધી મારા કાકોસી વિસ્તારમાં પણ પાણી આવ્યું. આજુબાજુના વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાણો અને પેપલામાં તો પમ્પિંગ સ્ટેશન પણ ભરાઈ ગયું. આટલું મોટું પાણી આવ્યું. સર્વે મેં કર્યું. મેં કલેક્ટર સાહેબને અને અહીંના જે ઓથોરિટીને ચીફ ઓફિસરને અને બ્રાન્ચ ચીફને ફોન કરી કીધું કે તાત્કાલિક આ જે જમીન જે ઘરોમાં પાણી ભરી ગયું છે એની વ્યવસ્થાના ભાગરૂપે જે કરવાનું કરો. મારો સવાલ એવો નથી, 40 વર્ષથી પાટણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય મારા ગરીબ પરિવારને આ દશા ભોગવવી પડે એ મને વાંધો છે. કાકોસીમાં આજે કોઈ પણ વિકાસના કાર્યમાં કરવામાં આવે 2.5 વર્ષ સુધી મિનિસ્ટ્રી, હવે ક્યાં સુધી ચાલે મને ખબર નથી, પણ છતાં આજે કાકોસી વિસ્તારમાં એક પણ ટીપુ દોતીવાડાનું પાણી લાવવાનું કામ કર્યું નથી. અને ચંદનજી ઠાકોરે વાયદો કર્યો હતો કે હું ચૂંટાઈશ તો કાકોસી વિસ્તારને દોતીવાડાનું પાણી આપીશ. અનેક સમસ્યાઓથી દૂધચું મોટો લોલીપોપ બતાવ્યો કે અમે ઓયકણ સિદ્ધપુરને એરપોર્ટ બનાવીશું, મોટો લોલીપોપ બનાવ્યો કે સિદ્ધપુરમાં મોટું ડેવલપ કરીશું, સંસ્થાઓ બનાવીશું, જીઆઈડીસી બનાવીશું, પણ મને દૂર સુધી આ ક્યાંય દેખાણું નથી. સમજવાનો વિષય છે, ચિંતાનો વિષય છે. કારણ કે તમે જો હવે આ લાઈન જો નહીં ક્લિયર કરો તો આવવાવાળો સમય આપણા બધાના માટે કઠિન છે. અને આ કઠિન સમયમાં તમે મને આટલી બધી હૂંફ ને તાકાત તે પૂરી પાડો છો. આ મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે આ બધું બતાવજો કે ચંદનજી સિદ્ધપુરમાં કાર્યક્રમ કર્યો તો અને આજે કોંગ્રેસ ચંદનજીની કોંગ્રેસની સાથે છે એવો આ દૃઢ વિશ્વાસ. કોંગ્રેસ ક્યાંય તૂટી નથી. કોંગ્રેસ આજે ડબલ તાકાતથી સિદ્ધપુર તાલુકામાં, ગુજરાતમાં, સમગ્ર ઉત્તર ગુજરાતમાં મજબૂતાઈનો પાવો નાખી અને આગળ આપણે અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં આગળ સૌ વધી રહ્યા છે. આજે રાહુલજીએ, પ્રિયંકાજીએ આજે જે એમને જે સંસદમાં જે વાતો મૂકી છે, આજે બુદ્ધિજીવી વ્યક્તિ, ડોક્ટર, એન્જિનિયર, આર્કિટેક્ટ આજે વિચાર કરતો થઈ ગયો છે કે આ પ્રિયંકાબેને જે ભાષણ કર્યું હતું એમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીની ખોટ તો નહીં રહી. દેશ મજબૂતાઈથી આગળ, કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે એવી આપ સૌએ નોંધ લેવા માટે વિનંતી કરું છું. હવે કઈ રહ્યું નથી, એમાં કશું છે નહીં. વિકાસના નામે ખોખલા વાયદા કર્યા, વિકાસના નામે ખોખલી વાતો કરી, વિકાસના નામે જે તે પકડાવાનું જે કામ કર્યું અને ગુજરાતમાંથી ચૂંટણી રાજનીતિ શરૂ કરી છે, દિલ્હી સુધી જૂઠ ને જૂઠ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને જૂઠ પકડાયું. ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીનું ગુજરાતનું જૂઠ લઈને ગોમડે ગયો અને ગામડે જઈને જૂઠ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે સામાન્ય વ્યક્તિને, ગરીબ પરિવારને જૂઠ પીરસ્યું. પહેલું જૂઠ 15 લાખ રૂપિયા રોકડા આપીશું. બીજું જૂઠ 2 કરોડ રોજગારી આપીશું. ત્રીજું જૂઠ ખેડૂતનું દેવું માફ કરીશું. ચોથું જૂઠ આ દેશને મજબૂત કરશું. અનેક પ્રકારના જૂઠના વાયદા કરી અને આજે ગામડાની વસ્તી, ગામડાની પ્રજા, ગામડાનો સેવક
આજે કેરોસીનથી પણ વંચિત રહ્યું. કશું રહ્યું નથી આપણા જોડે. એટલે આપ સૌને બહુ જાજી વાત તો અત્યારે નહીં કરું. તમે બધા મોટી સંખ્યામાં આ બધાને નતમસ્તક નમન કરું છું. અમારા ભાઈ જગદીશભાઈ, કિરીટભાઈ, ગેમરભાઈ અને આ કોંગ્રેસની ટીમ જે સમર્થિત રીતે આવી અને અમને જે હોશ પૂરી પાડી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત, જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીનો. સાહેબશ્રી આપના માટે ચોક્કસ બે પંક્તિ કહીશ. मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता, लोग मिल जाते हैं हर मोड़ पर, मगर हर कोई आपसा अनमोल नहीं होता. थैंक यू. હવે હું વિનંતી કરીશ પાટણ તાલુકાના ધારાસભ્ય શ્રી માનનીય કિરીટભાઈ પટેલ અને ગુજરાત વિધાનસભા દંડક જે આપણને પ્રાસંગિક પ્રવચન કરશે. આજે સિદ્ધપુર વિધાનસભાના ચૂંટાયેલા સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓને આશીર્વાદ આપવા માટે સ્ટેજ ઉપર અમારી સાથે બેઠેલા ગુજરાત કોંગ્રેસને મજબૂત નેતૃત્વ પૂરું પાડનારા આદરણીય જગદીશભાઈ, અમારા પૂર્વ સાથી ધારાસભ્ય ચંદનજીભાઈ, શંકરજીભાઈ, બાબુજી, જિલ્લા પ્રમુખ ખેમરભાઈ, તાલુકા પ્રમુખ રબ્બરસિંહ, આપ સૌ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવ અને આજના અભિવાદન સમારોહની અંદર ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓ. ચંદનજીએ વાત કરી કે દેશની અંદર પંચાયતી રાજની શરૂઆત કરનાર 1957ની અંદર એક કોંગ્રેસ સરકાર હતી. ગામડાનો વિકાસ થાય, ગામડાનો વહીવટ ગામડાની અંદર થાય, તાલુકાનો વિકાસ તાલુકાની અંદર થાય અને જિલ્લાનો વિકાસ જિલ્લાની અંદર થાય. એના માટે કોંગ્રેસની સરકારે 1957ની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની કમિટી બનાવેલી અને 1992ની અંદર ગુજરાતની અંદર પણ એની શરૂઆત થઈ. જ્યારે પંચાયતી રાજની શરૂઆત થઈ, આજથી 30-40 વર્ષ પહેલા જે સરપંચો હોય એમને પૂછજો કે એમનો પાવર શું હતો. ગામની અંદર કોઈ પોલીસે આવવું હોય, મામલતદારે કે ટીડીઓએ પ્રવેશ કરવો હોય તો એ ગામના સરપંચની મંજૂરી સિવાય ગામની અંદર પ્રવેશ કરી શકતા નહોતા. આજે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છેલ્લા 10-15 વર્ષથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના જે સરપંચ હોય, તાલુકા પંચાયતનો પ્રમુખ હોય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય, એના જે અધિકારો હતા, બંધારણીય અધિકારો, એ બંધારણીય અધિકાર ઉપર તરાપ મારવાનું કોઈ કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. તમારા જે અધિકારો હતા, તમારી કોઈ સહી નહીં લેવાની, ગામમાં કોઈ અધિકારી આવે, મામલતદાર આવે તો તમને પૂછવાનું નહીં, જે વહીવટ થાય તલાટીનો થાય. તાલુકા પંચાયતના પ્રમુખે ગાડી લેવી હોય તો ટીડીઓને કગરવાનું, તમારે કંઈ કામ કરવું હોય તો તલાટીને કગરવાનું. લોકશાહીની અંદર જે અધિકારો હોય એ ચૂંટાયેલા પ્રજાના હોય છે. લોકશાહી એટલે લોકોનું, આપણે ભણ્યા છીએ, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. પણ એ તોડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને હજુ પણ જો ભારતીય જનતા પાર્ટીનું શાસન દેશની અંદર અને ગુજરાતની અંદર રહેશે તો તમારા જેવા, અમારા જેવા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ માત્ર અંગૂઠા સાહેબ, એમને કોઈ અધિકાર રહેશે નહીં. ખાલી ગામના સરપંચ કહેવાશે, ગામના તાલુકા પંચાયતના પ્રમુખ કહેવાશે, ધારાસભ્ય કહેવાશે. ધારાસભ્યના પણ અધિકારો હતા,
આજે અમારા ધારાસભ્યોના અધિકારો પર તરાપ મારવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. વિધાનસભાની અંદર અમે 2 પ્રશ્નોથી વધારે પ્રશ્નો ના પૂછી શકીએ, 2 જિલ્લાથી વધુના પ્રશ્નો ના પૂછી શકીએ, 2 વર્ષથી જૂના પ્રશ્નો ના પૂછી શકીએ, સંકલનની અંદર અમુક પ્રકારના પ્રશ્નો ના પૂછી શકીએ, ગામની અંદર કોઈ બબાલ થાય તો પોલીસ આવે, સરપંચને કોઈ જાણ ના હોય, સરપંચને કોઈ વેલ્યુ ના હોય, એ રીતે આજે સરકારના અધિકારીઓ કામ કરી રહ્યા છે. એટલા માટે તમને બધાને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે પ્રજાએ, ગામના લોકોએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તમારા ઉપર ભરોસો મૂક્યો છે અને તમને 5 વર્ષ માટે સરપંચ બનાવ્યા છે. તો એ તમારા અધિકારો શું છે એ તમારે સમજી લેવાની જરૂર છે. કોઈ પણ તાલુકા પંચાયતનો ટીડીઓ હોય, જિલ્લા પંચાયતના ડીડીઓ હોય, કલેક્ટર હોય, એ તમને મળવાની ના પાડી શકે નહીં. પહેલા પંચાયતની અંદર, પંચાયત ધારાની અંદર સરપંચના શું અધિકારો છે તમે જાણી લેજો. પાટણ એ જિલ્લાનું વડું મથક છે. ચંદનજીની ઓફિસ પણ પાટણમાં છે, મારી ઓફિસ પણ પાટણની અંદર છે. હાલ ચંદનજી ચાલુ ધારાસભ્ય નથી છતાં એમની ઓફિસ ચાલુ છે. કદાચ ચંદનજી ના મળે તો તમે ચિંતા કરતા ને એવું ના સમજતા કે અમારા કોઈ ધારાસભ્ય નથી, તમારા માટે અમે પાટણની અંદર બેઠા છીએ. પણ એક ખાસ વિનંતી કે તમે કોઈ પણ ગામના લોકો, ગામના સરપંચશ્રી અમારી પાસે આવો તો એક વિનંતી છે કે ચંદનજીનો ફોન કરાવીને આવજો. એટલા માટે કે એમને ખબર ના હોય અહીં વિધાનસભાની અંદર તમે કે ગામના લોકોએ ચંદનજીના વિરુદ્ધનું કામ કર્યું હોય અને અમારી પાસે આવે, અમે કામ કરી દઈએ તો સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિની કે ચંદનજીની કોઈ કિંમત રહે નહીં. એટલા માટે કે લોકો એવું સમજે કે અમે તો સીધા કિરીટભાઈ જોડે જઈશું એટલે કામ થઈ જશે અને એની અંદર અમારે પણ વિવાદ થાય. એટલે તમે ગમે તે કામ હોય તો આવજો. પણ તમને બધાને વિનંતી, હું ઘણા બધા ફોન મારા ઉપર આવતા હોય સિદ્ધપુરમાંથી, હું એવું કહું છું કે ભાઈ મને ચંદનજીનો ફોન કરાવો. રાધનપુરથી આવે તો કહું રઘુભાઈનો ફોન કરાવો, વાત કરાવો. પછી એમાંથી જગદીશભાઈ 20 ફોન આવે ને એમાંથી 10 તો રિટર્ન ફોન આવતા નથી કે ચંદનજી ફોન નથી ઉપાડતા, એ બહાર છે. વચ્ચે કોઈનો ફોન આવે કે તો બોમ્બે છે, ફોન તો ચાલુ હોય ને, બોમ્બે હોય તો કે ફલાણા ભાઈને લઈને આવું તો ચાલશે. મેં કીધું ના ભાઈ, ચંદનજી જોડે વાત કરાવો પછી જ વાત થશે. એટલે એની ચિંતા કરતા નહીં. તમારું કોઈ પણ કામકાજ હોય, કોઈ અધિકારી હોય, કોઈ ટીડીઓ હોય, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એવું સમજતો હોય કે અહીં મિનિસ્ટર અહીંના છે, સરકાર ભારતીય જનતા પાર્ટીની છે અને તમે સરપંચો કોંગ્રેસના સમર્થનમાં છો, ચંદનજીના સમર્થનમાં છો, તો એમને કહી દેજો એમના કોઈના બાપની તાકાત નથી. તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમારું કામ કરવું પડે, તમને સાંભળવા પડે. બંધારણીય રીતે તમને જે અધિકારો મળ્યા છે એનું માન અધિકારીએ સરપંચને આપવું પડે. એટલે એવા કોઈ દાદાગીરી કરતા હોય, કોઈ એવું સમજતા હોય કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમારું કાઢી શકે એમ નથી, તો એમની અથવા સરકારનું પેદું બનીને કામ કરતા હોય તો એમને કહી દેજો તમારી હવા કાઢતા પણ અમને આવડે છે. એટલે તમને બધાને વિનંતી કે જ્યારે તમને 5 વર્ષ સુધી લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે ગામનો વિકાસ થાય, ગામના લોકો એકબીજા સાથે રહી અને ગામનો વિકાસ કરી શકે. અને ચંદનજીએ કહ્યું એમ કે આગામી સમયની અંદર આપણું યુવાધન બચાવવું છે, ખેડૂતોની જમીનો બચાવીએ છે. કાલે એક પેપરની અંદર હતું કે ગુજરાતના એક ખેડૂતના માથે 57,000 રૂપિયાનું દેવું થઈ ગયું.
ભારતીય જનતા પાર્ટી કહેતી હતી કે અમે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂત મારુતિ લઈને ફરતો થઈ જશે, ખેડૂતોનું દેવું અમે માફ કરીશું, ખેડૂત સમૃદ્ધ થઈ ગયો. આજે ખેડૂતોએ જમીન વેચવાનો વારો આવ્યો છે. ખેડૂતો એમના દીકરા દીકરીઓને ભણાવી શકતા નથી, ભણાવ્યા પછી એમને કાયમી નોકરીઓ મળતી નથી. આ બધું તમારે બચાવવું હશે તો ભારતીય જનતા પાર્ટીનું શાસન તોડવું પડશે. અને જે રીતે કોંગ્રેસના શાસનની અંદર રોજગારી હતી, સરકારી નોકરીઓ હતી, જે રીતે ખેડૂતો સમૃદ્ધ હતા, ખેડૂતોને વ્યાજબી ભાવ મળતા હતા, ખેડૂતોની જમીન સંપાદન કરવી હોય તો ખેડૂતોની સંમતિ સિવાય થઈ શકતી નહોતી. આ બધું તમે વિચારજો, લાંબા ગાળાનો વિચાર કરજો. અને આગામી સમયની અંદર જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવે, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની કે વિધાનસભાની, એની અંદર તમે કોંગ્રેસના મજબૂત ઉમેદવારોને સમર્થન કરો એવી વિનંતી. ફરીથી અમને બોલાવ્યા, સન્માન કરવા માટે ચંદનજી અને સિદ્ધપુર તાલુકા કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રીનો. હવે હું આમંત્રણ આપીશ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબને, જે મેમ્બર ઓફ CWC અને પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, એ આપણને પ્રાસંગિક પ્રવચન કરશે. જગદીશભાઈ ઠાકોર સાહેબ. સરસ મજાના સરપંચશ્રીઓ, ડેપ્યુટી સરપંચશ્રી, પંચાયતના સભ્યોનો સત્કાર સમારંભ ચંદનસિંહભાઈને એમની ટીમે ગોઠવ્યો છે. એમાં કિરીટભાઈ, ગેમરભાઈ, ભાઈ બાબુજીભાઈ, શંકરજીભાઈ, હેમંતભાઈ, શહેર સમિતિના પ્રમુખશ્રી દશરથભાઈ, ઇબ્રાહીમભાઈ અને બધા સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારની ખૂબ સરસ મજાની ટીમ આ આયોજન કર્યું છે, તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મેં જોયું યુવાનો સારી સંખ્યામાં ચૂંટાયા છે અને કેટલાક ગામોમાં તો કહ્યું કે સાહેબ ભારે બહુમતીથી ચૂંટાયા છે. ત્યારે લોકશાહીના પર્વમાં લોકોએ જ્યારે તમને મત આપીને સરપંચ, ડેપ્યુટી સરપંચ કે સભ્ય તરીકે તમને ચૂંટ્યા છે, ત્યારે એ લોકશાહીના પર્વની ઉજાણી, લોકશાહી પર્વનો ઉત્સવ ઉજવવાનો પણ આપણા હાથમાં છે. ચંદનસિંહભાઈએ ખૂબ વિગતે વાત કરી છે. કિરીટભાઈએ કિંડાખોરી અને બીજી બાબતોમાં હેરાન પરેશાન કરવા વાળા લોકોને સાથે કેવો વ્યવહાર કરીશું તેની પણ વિગતે વાત કરી છે. મારે આપ સૌને વિનંતી કરવાની છે અને કોંગ્રેસની આખી ટીમને વિનંતી કરું છું કે કોંગ્રેસ એ રાજકીય મુવમેન્ટ નથી. કોંગ્રેસ એ સામાજિક બદલાવ, કોંગ્રેસ એ ભાઈચારો, કોંગ્રેસ જેનો વિકાસ નથી થયો, જે લોકો વિકાસથી પાછળ રહી ગયા છે, એવા લોકો માટે સ્પેશિયલ યોજનાઓ બનાવી, પેકેજ બનાવી અને એવા લોકોને સામાન્ય પ્રવાહમાં કેમ લાવવા, એ જાતની એક મુવમેન્ટ છે. દેશની આઝાદી માટે જ્યારે આપણે લડતા, કે આપણા વડવાઓ લડતા, ત્યારે કોઈ મુખ્યમંત્રી થશે, કોઈ ધારાસભ્ય થશે, આ દેશના પ્રધાનમંત્રી બનશે એવી ઈચ્છાઓ નથી, ખ્વાહિશ નથી, પણ આ દેશને આઝાદ કરાવવો. અને એ વખતે તમે જોજો, આ દેશ આઝાદ ના થાય એટલા માટે હિન્દુ મુસલમાનના ભાગલા એ વખતે કર્યા હતા. આ આજનું નથી ચાલતું. વર્ષોથી આ દેશની એકતા ખતમ થાય, આ દેશ તૂટી પડે, આ દેશનો ભાઈચારો ખતમ થાય, એ વખતે આજના જે શાસકો બેઠા હતા એ વખતે અંગ્રેજોની સાથે હતા અને કોંગ્રેસ આઝાદીની લડાઈ લડતી હતી, એને ખતમ કરવાની પ્રવૃત્તિ કરતા હતા. અને એ ભાઈચારો ને અમરછેટ લાગે, એ ભાઈચારાને તોડો એટલે દેશ તૂટી જાય.
પણ એ વખતના આપણા વડવાઓને આ દેશની પ્રજાએ પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, બાબા સાહેબ, મૌલાના આઝાદ અને કઈ આગેવાનોની નેતાગીરીમાં આ દેશને એક કરીને અંગ્રેજોને આ દેશ છોડવો પડ્યો. એ લડાઈ આઝાદીની હતી. બીજી લડાઈ આ ખુદશાહીને ખતમ કરવાની છે. આ દાદાગીરી કરવા વાળી સરકારને ખતમ કરવાની છે. આ કિન્નાખોરી રાખવા વાળા મારા સાથે સંમત ન થાય, ભાજપને ના માને, એ જાણે દેશમાં ના રહેવો જોઈએ, સિદ્ધપુરમાં ના રહેવો જોઈએ, એવી માનસિકતા વાળા લોકોને સામે લડવાની આ બીજી લડાઈ ચાલી છે. તમે જુઓ તો ખરા, રાહુલજી દુનિયાના અને દેશના સવાલો ઉઠાવે. કિરીટભાઈ, ચંદનસિંહભાઈ આખા દેશમાં જુદા જુદા રાજ્યોમાં 32 કેસ, ગ્યામરભાઈ, દશરથભાઈ, હેમંતભાઈ, 32 કેસ રાહુલજી ઉપર કરવામાં. આઝાદી પછી જે રાહુલજી ઉપર કલમ લગાવી, એ કલમમાં કોઈને 2 વર્ષની સજા આઝાદીથી અત્યાર સુધી નથી થઈ. એમાં રાહુલજીને 2 વર્ષની સજા કરી અને લોકસભાના સભ્ય પદેથી એમને રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી. ઈડી વાળા બોલાવે, સવારે 8 વાગે હાજર થાય, રાતના 10 વાગ્યા સુધી બેસી રહે, ચર્ચાઓ થાય, વાદ વિવાદો થાય, અને તોય સોનિયાજી હોય, રાહુલજી હોય, જે સવાલોના જવાબો આપવાના હોય, તમારા બળથી, તમારી તાકાતથી 2 ધડક જવાબો આપે છે. અને પરિવાર સાથે જ્યારે આપણે જોડાયા છીએ, સંસ્થા સાથે આપણે જોડાયા છીએ, ત્યારે તમે કોઈ રાજકીય વ્યક્તિઓ નથી, તમે સમાજમાં બદલાવ લાવવા વાળા લોકો છો. બદલાવ શું? આ ગ્રામ્ય વિસ્તારના બાળકોને સરકારી નોકરીઓ નથી મળતી, પેપરો ફૂટે છે. તમારા ગામમાં જે સરકારી નોકરીઓની તૈયારી કરતા હોય એવા યુવાનોના જૂથ બનાવો, એને સંગઠિત કરો. એના અધિકાર માટે લડવાની સૌથી પહેલી લડાઈ લડવાની આવે તો સરપંચ, ડેપ્યુટી સરપંચ અને પંચાયતના સભ્યો ચાલુ કરે, અને ત્યાર પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને ગુજરાતમાં આપણે નેતૃત્વ કરીશું. 33% મહિલાઓની અનામત છે. બહેનોને મોકળું મેદાન આપો. ચંદનસિંહભાઈ, કિરીટભાઈ, ગ્યામરભાઈને બધાને વિનંતી કરીશ કે સરપંચ અને સભ્યોની તાલુકા વાઇઝ જુદી જુદી સરકારી યોજનાઓની માહિતી આપવા માટેના સેમિનાર ગોઠવો. સરપંચ એટલે કોણ, ડેપ્યુટી સરપંચની ભૂમિકા શું, સભ્યોની ભૂમિકા શું, અને અંદરો અંદર તમને બધાને વિનંતી કરું છું, આજે તમે બધા હારે આયા છો ને, આજથી નક્કી થશે કે આમ જુદા ચારે પાડવા થશે ને. તમારા 7 કે 10 કે 12 સભ્યો છે તો 2 પ્રસંગો તમે કર્યા ને એમાં એક જગ્યાએ નાની મોટી ભૂલ રહી, વાંકું પાડવાનું કામ ભાજપવાળા કરશે. તમને બધાને વિનંતી કરું છું, સરપંચ બધાને રાજી નહીં રાખી શકે, પણ સભ્યોને વિનંતી કરું છું, ક્યાંક જતું કરવાનું આવે તો તમે જતું કરજો. અને સભ્યો બધા ભેગા થઈને સારી વાત કરતા હોય અને તમને ન ગમે એવી હોય સરપંચોને પણ, તો એ સભ્યોને સાથે રહીને સભ્યો જેમ કે એ કામ પણ તમે કરો એવી વિનંતી કરું છું. ઉત્તર ગુજરાતમાં 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 700-800 ફૂટે પાણી હતા, એ 1500 ફૂટે, 2000 ફૂટે. અને ચંદનસિંહભાઈ, કેટલાક તમારા વિસ્તારો તો એવા હશે કે 2000 ફૂટે પાણી નથી. એ પાણીને સાચવવાનું કામ, જળ સંચયના કામો, ગ્રામ્ય વિકાસ એજન્સી, ડીઆરડી વિભાગ, એમાં તમે સરપંચોને સભ્યો સાથે જઈ અને જે કઈ વરસાદ પડે છે
એ વરસાદનું પાણી સાચવવાનું કામ, બોર રિચાર્જ કરવાનું કામ, નદી નાળા જે છે એમાં ક્યાંક ને ક્યાંક પાણી રોકવાનું કામ. કિરીટભાઈ, હમણાં હું આવતો હતો ચંદનસિંહભાઈ, અને છેક ઊંઝાથી વચ્ચે ઝાડ મેં જોયા, અને આખા ગુજરાતમાં હું ફરું છું તો એમાં લખ્યું છે વૃદ્ધાશ્રમ. એક સંસ્થા છે સૌરાષ્ટ્રમાં, કરોડો ઝાડ વાવવાનું કામ કરે છે. જ્યારે માન્ય કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રના સુખી સંપન્ન લોકો જે સુરત રહેતા, અમદાવાદ રહેતા, મુંબઈ રહેતા, એવા લોકોને ભેગા કરીને કહ્યું કે તમારા ગામમાં વરસાદ ઓછો પડે છે, પાણીની મુશ્કેલીઓ છે, તો જળ સંચયના કામો તમે કરો. એમ કરીને જલધારા ટ્રસ્ટ બન્યું. 30, 35, 40 જેસીબી મશીનો ભેગા થયા, ડમ્પરો ભેગા થયા, અને ગામે ગામ તળાવો ખોદવાના કામો ચાલુ થયા, પાણીને રોકવાના કાર્યક્રમો ચાલુ થયા, નાના મોટા ચેક ડેમો બન્યા, ને એના ઉપર સૌરાષ્ટ્ર આજે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ પક્ષ પણ વરસાદી પાણીના સંગ્રહ માટેની એક મોમેન્ટ ઉપાડે. કોંગ્રેસ પક્ષ પણ વૃક્ષારોપણની એક મોમેન્ટ ઉપાડે. કોંગ્રેસ પક્ષ પણ ચૂંટાયેલી બે દીકરીઓ છે એ કાયદાકીય મજબૂત બને, અધિકારથી મજબૂત બને, અને સમાજમાં બદલાવ લાવવાની વાત કરે એવી વિનંતી કરું છું. સરકારી શાળાઓ બંધ થાય છે. 6000 સરકારી શાળાઓ બંધ થઈ. તમારા બાળકોને ભણાવવાનું બંધ. જે ભણી ગયા એ તલાટી, પોલીસ, જુદી જુદી નોકરીઓમાં ભરતીની તૈયારી કરે, પેપર એટલા અઘરા બનાવે, બીજા બધા નિયમો એવા જટિલ બનાવે કે આ બેઠા છે એના કોઈ દીકરા દીકરીને નોકરી ના મળે. નોકરીઓ બંધ. આપ્યું શું આપણા દીકરા દીકરીઓને? વ્યસનનું ખપ્પર આપ્યું. બેન દીકરીઓને પેલી પાન પરાગ અને જે પડીકીઓ છે આપી દીધી, અને એનાથી તમે જોજો વર્ષે દિવસે કેન્સરના દર્દીઓ ગામે ગામ વધતા જાય છે. યુવાન ભણતો નથી, ભણ્યો છે અને નોકરી નથી, એની કોઈ વ્યવસ્થા નથી. ગામે ગામ અને શહેરોમાં જેમ બરફ ને ગોળાની લારીઓ હોય એમ દારૂના અડ્ડાઓ આખા ગુજરાતમાં ચાલુ છે. સરપંચ એસોસિએશન બનાવીને સરપંચો રજૂઆત કરે કે અમારા ગામમાં દારૂ બંધ કરો, અમારા ગામમાં ડ્રગ આવી રહ્યું છે, અમારા યુવાનો બરબાદ થઈ રહ્યા છે, પણ કોઈ રજૂઆત સાંભળતું નથી. એકલ દેકલ હશો તો તમારો વારો કાઢશે. કઈ કિરીટભાઈ, ચંદનસિંહભાઈ કે અમરભાઈને વિનંતી કરું છું, એવું મિકેનિઝમ બનાવો કે એક આગેવાનને, એક સરપંચને કે એક સભ્યને ક્યાંય પણ ખોટી રીતે હેરાન થાય તો આખો તાલુકો ભેગો થઈ અને એને ન્યાય ના મળે ત્યાં સુધી ઉઠવું નથી, જવું નથી. એવા નિર્ણયો પણ કોંગ્રેસ પાર્ટીએ લેવા પડશે. તમને સૌને વિનંતી કરું છું, સમાજના બદલાવ માટે ગામને સુંદર બનાવો, સ્વચ્છ બનાવો. રોડ ઉપર ઉકાળા હોય તો સમજાવી પટાવીને રાગ કરીને એ ઉકાળાની જગ્યાઓ ક્યાંક જુદી કરાવો, ગામ સરસ કરો. તમે જોજો ઉનાળામાં વિવાગાળો હોય છે, જાનો આવતી હોય, સમૂહલગ્ન હોય તો ગામના ગોદરે ક્યાંક છાંયો દેખાય છે ખરો? તો સરપંચો આપણા હાથમાં છે એટલું તો નક્કી કરીએ કે આ શ્રાવણ ને ભાદરવાની અંદર ગામે ગામ જે ચોરો છે, ચોક છે, ત્યાં 100-150 ઝાડ વાવી અને એમને સરસ મજાના આપણે ઉછેરીએ એવી દિશામાં પણ તમે સામાજિક ક્રાંતિ કરો એવી વિનંતી કરું છું. આ બધું તો નાનું મોટું થશે, પણ એક બનાવ ક્યાંક હિન્દુ મુસલમાનો બની જશે તો આ બધા ઉપર પાણી પીવું, અને આમની સામેવાળાની જોડે આના સિવાય બીજું છે જ નહીં. એટલે એનાથી ચેતતા રહેજો. બનાવ બને તો બે સમાજો ભેગા થઈ જજો. જે દોષિત હોય એને પોલીસને સોંપી દેજો, અને રોગ આગળ ન વધે એ દિશામાં સામાજિક ભાઈબંધી, સામાજિક બેઠક,
સામાજિક ચિંતા કરવા વાળું ટોળું પણ ગામે ગામ તૈયાર થાય તેવી વિનંતી કરું છું. ક્રિકેટ રમતા સરસ મજાના યુવાનો હોય, ક્રિકેટની ટીમો તમે બનાવો, નાના મોટા એને સાધનની વ્યવસ્થા કરવી પડે તો કરી આપજો. ગામે ગામ મંદિરો બનાવીએ છીએ તો સરસ મજાનું ઉઘરાણું થાય છે, નથી થતું. આખા ગામને 3 દાડા ધુમાડા બંધ જમાડીએ છીએ, નથી જમાડતા. તો ગામને સજાવવા માટેનું ઉઘરાણું પણ ક્યાંક આપણે કરવું પડશે કે નહીં? ગામને પણ સરસ મજાની સજાવટ માટે ઘરની નાનું મોટું જે કંઈ થાય એ કરવા માટેની પણ પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર અલ્લાહને પ્રાર્થના કરું છું, તમને તાકાત આપે ને બળ આપે. ચંદનસિંહભાઈની સિદ્ધપુરની ટીમને અને ચંદનસિંહભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કિરીટભાઈ અને જબરભાઈએ પાટણમાં સરસ મજાના સરપંચોનો સત્કાર સમારંભ કર્યો. ત્યાં રાધનપુરમાં પણ સરસ મજાના કાર્યક્રમો થયા. આ રીતે પરિવારને જે તમે સાચવવાની વ્યવસ્થા કરો છો તે બદલ નેતૃત્વને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવતા દિવસોમાં શિબિરો આવવાની છે, યુવાનો માટે, મહિલાઓ માટે, સરપંચો માટે. એ સેમિનારમાં તમે વધુમાં વધુ સમય આપી તમે તાકાતવાળા બનો, અભ્યાસુ બનો, સરકારી તંત્રને ચેલેન્જ કરી શકો, ન્યાયમાં પણ તમારો અધિકાર બની રહે એ દિશામાં તમે આગળ વધો. એ જ વિનંતી સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપનો અને કિરીટભાઈ સાહેબનો બંનેનો. એક સાર ચોક્કસ એક પંક્તિમાં કહી સાહેબ, सोच को बदलो तो सितारे बदल जाएंगे, नजर को बदलो तो नजारे बदल जाएंगे, कश्तियां बदलने की जरूरत नहीं है दोस्तों, दिशाएं बदलो किनारे अपने आप ही बदल जाएंगे. थैंक यू. હવે એક ગામનું સન્માન થવાનું બાકી રહી ગયું છે, તો કાકોસી ગામ આવી ગયું છે. કાકોસી ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને અન્ય સભ્યશ્રીઓ મંચ ઉપર આવી જાય. કાકોસી ગામના સરપંચશ્રી મહેશભાઈ ભીખાભાઈ પરમાર અને સમગ્ર પાટણ જિલ્લામાં 3733 વોટ એટલે હાઈએસ્ટ વોટથી જીત્યા છે. તેમની બેબી પણ નિકિતાબેન, એમનું કહેવું છે ચેરમેન જિલ્લા સામાજિક ન્યાય સમિતિમાં છે મહેશભાઈ પરમાર. આપ સૌ બેસો. હજી ભાઈ તમામ મહેમાનોને વિનંતી છે કે હજી પ્રોગ્રામ બાકી છે અને દરેકે જમીને જવાનું છે. પ્લીઝ આપ સૌ આપનું સ્થાન લેશે. હવે 5-1 મિનિટનો પ્રોગ્રામ બાકી છે, વધારે નથી. આપનો વધારે સમય લઈશું નહીં. તાળીઓથી વધાવી લેજો મિત્રો. આભાર વિધિ માટે બેનને વિનંતી કરીશ કે નજીક આવી જાય. જયાબેન, સદસ્ય નગરપાલિકા સિદ્ધપુર. જયાબેન, આપ સૌ બેસો પ્લીઝ. અત્યારે કાકોસી ગામનું અહીંયા ઉપર કાકોસી ગામનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓથી વધાવી લેજો. જયાબેનને હા ભાઈ બધા દરેક મિત્રોને વિનંતી છે, જમીને જવાનું છે પ્લીઝ. ભાઈ સંગત સજનની મીટિંગ છે તાલુકાની, એટલે જમી અને એ તાલુકાવાળા મિત્રો અહીંયા પાછા આવશે. પ્રોગ્રામના અંતે આભાર વિધિ બાદ આપણે રાષ્ટ્રગીત ગાઈ અને પછી જઈશું.